નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 9 ટેકનો ટૂરના રીડિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આપણને એક સ્ટોરી આપવામાં આવેલી છે અને અહીંયા સૂચના આપેલી છે રીડ ધ સ્ટોરી એટલે કે વાર્તાનું વાંચન કરો. વાર્તાનું નામ છે એ ટીચર્સ મેજિક એટલે કે શિક્ષકનો જાદુ. વિદ્યાર્થી મિત્રો, જાદુની વાત સાંભળીને તમને મજા આવીને? કારણ કે દરેકને જાદુ હંમેશા ગમતો જ હોય છે. તો આ જે સ્ટોરી છે એ સ્ટોરીમાં પણ એક શિક્ષક કેવા પ્રકારના જાદુ કરે છે એના વિશેની આપવામાં આવેલી છે, જેનો આપણે અભ્યાસ કરીએ. ધરમપુર વોઝ એ વિલેજ નિયર એ બિગ રિવર્સ. એક મોટી નદીની પાસે ધરમપુર નામનું એક ગામ હતું. ઇન ધેટ વિલેજ ધેર વોઝ એ સ્કૂલ. અને તે ગામમાં એક શાળા હતી. શારદાબેન વોઝ એ ટીચર ધેર. શારદાબેન નામના શિક્ષિકા ત્યાં એ સ્કૂલમાં ભણાવતા હતા. શી વોઝ વેરી કાઇન્ડ. અને તેઓ ખૂબ જ દયાળુ પણ હતા. શી ટોટ વિથ લવ એન્ડ કેર. અને તેઓ બધા જ જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને પ્રેમથી અને ધ્યાનપૂર્વક ભણાવતા હતા. શી મેડ લર્નિંગ ફન ફોર હર સ્ટુડન્ટ્સ. અને તેઓ તેમના જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ માટે જે શિક્ષણ હતું એ ગમ્મતભર્યું બનાવતા હતા. વન ડે ધ સ્કૂલ પ્રિન્સિપાલ રજનીભાઈ introduced a robot as a teacher named Shiny. એટલે કે એક દિવસ શાળાના જે આચાર્ય હતા રજનીભાઈ, તો રજનીભાઈએ શાહિની નામનો જે એક રોબોટ હતો જે શિક્ષિકા હતો એને રજૂ કર્યો. It said, I am the best teacher. I know all the answers. અને આ જે શાહિની નામનો જે રોબોટ હતો એ બોલ્યો કે હું એક શ્રેષ્ઠ શિક્ષિકા છું અને મારી પાસે બધા જ પ્રશ્નોના ઉત્તર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાજુમાં તમને એક સરસ મજાનું ચિત્ર પણ આપેલું છે જેમાં એક રોબોટ પણ બતાવવામાં આવેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે શિક્ષિકા હતા શારદાબેન, તો એમના જેવા જ એક રોબોટ જે શિક્ષક હતા શાઇની, એને પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સૌથી વધુ સારું કોણ ભણાવી શકે એ આ વાર્તાનો મુખ્ય ઉદ્દેશ છે. તો એ હવે આપણે આગળ જોઈએ. ધ સ્ટુડન્ટ્સ વર ક્યુરિયસ. કેન એ રોબોટ ટીચ અસ બેટર ધેન શારદાબેન. એટલે કે વિદ્યાર્થીઓમાં એક કુતૂહલ ઊભું થયું અને એ જાણવા માટે ઉત્સુક હતા કે શું એક રોબોટ આપણને શારદાબેન કરતાં વધુ સારું ભણાવી શકે ખરો. શારદાબેન વોઝ વરીડ. વિલ આઈ બી રિપ્લેસ્ડ. એટલે કે શારદાબેનને ચિંતા થઈ કે શું આ જે મારું જે સ્થાન છે એક શિક્ષક તરીકેનું, તો એ શું આ રોબોટ લઈ શકે ખરો. ધ પ્રિન્સિપાલ અનાઉન્સ્ડ, લેટ્સ હેવ
a competition, Shardaben and Shiny will teach the same lesson. એટલે ત્યાર પછી શાળાના જે આચાર્ય હતા એમણે જાહેર કર્યું, એક જાહેરાત કરી કે ભાઈ આપણે એક હરીફાઈનું આયોજન કરીએ છીએ. હવે આ જે હરીફાઈ છે એ શારદાબેન અને જે આ શાઇની નામનો જે રોબોટ છે એમ બંને વચ્ચે કરવામાં આવશે અને તેઓ બંને જે વિદ્યાર્થીઓ છે એ બંને વિદ્યાર્થીઓને એક જ પાઠ ભણાવશે. The students will decide who the better teacher is. એટલે કે આ બંને જે છે શાઇની અને આ જે શારદાબેન છે એ બંને પોતપોતાનો પાઠ જે છે આપશે, તો કોણ વધુ જે સારા શિક્ષિકા છે એ વિદ્યાર્થીઓ જ નક્કી કરશે. The competition began. હરીફાઈ શરૂ થઈ. Shiny flashed colorful slides and spoke in a robotic voice. અને સૌથી પહેલો જે વારો છે એ પેલા શાઇની રોબોટનો હતો. તો શાઇની જે રોબોટ છે એને રંગીન સ્લાઇડો પ્રદર્શિત કરી અને પોતાના યાંત્રિક અવાજમાં એ બોલી, શારદાબેન told stories, sang songs and made the students laugh. જ્યારે બીજી બાજુ શારદાબેનનો જ્યારે વારો આવ્યો ત્યારે શારદાબેને વાર્તાઓ કહી, ત્યાર પછી સરસ મજાના ગીતો ગાયા અને વિદ્યાર્થીઓને ખૂબ જ હસાવ્યા. આફ્ટર ધ લેસન ધ સ્ટુડન્ટ્સ વોટેડ. અને જ્યારે આ બંને જે વ્યક્તિઓ હતા એટલે કે એક શાઇની રોબોટ અને શારદાબેનનો વારો પૂરો થઈ ગયો, તો પાઠ પૂરો થયા પછી વિદ્યાર્થીઓ પોતપોતાના મત આપ્યા. ટુ એવરીવન્સ સરપ્રાઇઝ they all had chosen શારદાબેન. અને જ્યારે રિઝલ્ટની વાત આવી ત્યારે બધાને આશ્ચર્ય થયું કે બધાએ આજે શારદાબેન નામના જે ટીચર હતા એમને જ પસંદ કર્યા હતા. વાય આસ્કડ ધ પ્રિન્સિપાલ. અને જ્યારે આ જે પસંદગી હતી બાળકોની એ શારદાબેન ઉપર ઢોળવામાં આવી ત્યારે શાળાના જે પ્રિન્સિપાલ હતા એ આશ્ચર્ય સાથે એમને પૂછ્યું કે તમે શા માટે શારદાબેનને પસંદ કર્યા. શારદાબેન taught us with love and made learning fun, said the students. જ્યારે પેલા પ્રિન્સિપાલ દ્વારા બાળકોને પૂછવામાં આવ્યું ત્યારે શારદાબેને અમને પ્રેમથી ભણાવ્યું અને શીખવાનું જે છે એ ગમ્મતભર્યું બનાવ્યું એવું વિદ્યાર્થીઓ બોલ્યા. શાઇની વોઝ બોરિંગ એન્ડ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ અવર ક્વેશ્ચન્સ. અને પછી વિદ્યાર્થીઓ કહ્યું કે આ જે શાઇની નામનો જે રોબોટ હતો એ ખૂબ જ કંટાળાજનક હતી અને અમારા જે પ્રશ્નો હતા એ પણ એ સમજી શક્યો નહીં. ધ પ્રિન્સિપાલ સ્માઇલ્ડ. શારદાબેન, you may not have all the answers, but you have something the robot doesn't have, a heart. એટલે ત્યાર પછી જે આચાર્યને આવો જવાબ મળ્યો તો આચાર્ય હસવા લાગ્યા અને કહ્યું કે શારદાબેન, તમારી પાસે ભલે બધા જ ઉત્તરો ન પણ હોય, પણ તમારી પાસે જે છે એ રોબોટ પાસે નથી અને એ છે હૃદય એટલે કે હાર્ટ. શારદાબેન એન્ડ શાઇની became friends and worked together. અને ત્યાર પછી શારદાબેન અને શાઇની સારા મિત્રો બન્યા અને એકબીજાની સાથે કામ કરવા લાગ્યા. The students learned that technology is helpful, but a teacher's love
એન્ડ કેર મેક લર્નિંગ ટ્રુલી મેજિકલ. એટલે કે વિદ્યાર્થીઓને સમજાઈ ગયું કે ભાઈ તંત્ર વિજ્ઞાન ઉપયોગી છે, એટલે કે ટેકનોલોજી આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે જ, પણ એક શિક્ષકનો જે પ્રેમ છે અને એની જે માવજત છે એ શિક્ષકને ખરેખર એક જાદુઈ બનાવે છે. એટલે કે કોઈ પણ પ્રકારનો જે રોબોટ છે એ તમને સારામાં સારું જ્ઞાન આપી શકે છે, એમાં કોઈ બેમત નથી. પરંતુ આ પ્રકારના જે રોબોટ છે એમની પાસે કોઈ પણ પ્રકારની લાગણી કે પ્રેમ અથવા તો હૂંફ હોતી નથી, જે પ્રવર્તમાન સમયમાં તમામ બાળકોને એ જોઈએ છે. એટલે ચોક્કસથી જો માહિતીની વાત કરીએ તો ક્યારેક એક શિક્ષક કરતાં રોબોટ પાસે વધુ પ્રમાણમાં જ્ઞાન હોઈ શકે છે, પરંતુ એક માણસની જે લાગણી છે, જે પ્રેમ છે, એ રોબોટ પાસે ક્યારેય હોઈ શકે નહીં. એટલે જ તમામ બાળકોએ પોતાની જે પસંદગી છે એ પસંદગી શારદાબેન ઉપર ઢોળી હતી અને તેમણે સ્વીકાર્યું પણ ખરું કે ટેકનોલોજી છે એ ઉપયોગી તો છે જ, પણ શિક્ષકની માફક એ આપણને પ્રેમ પણ ના કરી શકે અને માવજત પણ કરી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, શિક્ષકનું શું મહત્ત્વ છે એ આપણને આ સ્ટોરીમાંથી જાણવા મળ્યું. તો તમને આજે આપણે જે સ્ટોરી ચલાવી એમાં મજા આવીને? તો હવે આપણે આ સ્ટોરીના આધારે આપેલ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના આપણે જવાબો મેળવીએ. અહીંયા આપણને સૂચના આપેલી છે, આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે આપેલ પ્રશ્નોના જવાબો આપો. પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ યુનિક અબાઉટ ધ ન્યૂ ટીચર? એટલે કે જે આ નવા જે ટીચર હતા એમની શું ખાસિયત હતી? એટલે કે નવા જે ટીચર છે એ કોણ હતા એ આપણને ખબર છે. તો એનો આપણે જવાબ લખીશું, ધ ન્યૂ ટીચર ફ્લેશ ધ કલરફુલ સ્લાઇડ્સ એન્ડ સ્પોક ઇન એ રોબોટિક વોઇસ. એટલે કે આ જે નવા જે શિક્ષિકા હતા એ કલરફુલ સ્લાઇડો બતાવતા હતા અને રોબોટિક જે વોઇસ છે એટલે કે યાંત્રિક જે અવાજ છે એમાં બોલતા હતા. બીજો પ્રશ્ન છે, હુ ઓર્ગેનાઇઝડ ધ કોમ્પિટિશન? એટલે કે સ્પર્ધાનું આયોજન કોણે કર્યું? તો આ પ્રશ્નનો જવાબ છે, ધ પ્રિન્સિપાલ ઓર્ગેનાઇઝડ ધ કોમ્પિટિશન. એટલે કે સ્પર્ધાનું જે આયોજન છે એ આચાર્યએ કર્યું હતું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વાય ડીડ ધ સ્ટુડન્ટ્સ સિલેક્ટ શારદાબેન? એટલે કે વિદ્યાર્થીઓએ શારદાબેનને શા માટે પસંદ કર્યા? તો એનો જવાબ છે, ધ સ્ટુડન્ટ્સ સિલેક્ટેડ શારદાબેન બીકોઝ શી ટોટ વિથ લવ એન્ડ મેડ લર્નિંગ ફન. એટલે કે વિદ્યાર્થીઓએ શારદાબેનને એટલા માટે પસંદ કર્યા કે તેઓ ખૂબ પ્રેમથી અને ગમ્મતથી ભણાવતા હતા. ચોથો પ્રશ્ન છે, વુડ યુ લાઇક એ રોબોટ એઝ અ ટીચર? વાય? એટલે કે તમને એક શિક્ષક તરીકે રોબોટ ગમે ખરો? અને જો ગમે તો કેમ? તો સાચો જવાબ લખીશું, નો, આઈ વુડ નોટ લાઇક એ રોબોટ એઝ એ ટીચર because it cannot replace the love, care and teaching methods of a teacher. એટલે કે ના, રોબોટ ટીચર ક્યારે પણ ગમી શકે નહીં, કારણ કે તે પ્રેમ, પછી લાગણી, હૂંફ અને શૈક્ષણિક જે પદ્ધતિઓ છે એ જે ટીચર જે એપ્લાય કરતા હોય છે એની જગ્યા ક્યારેય લઈ શકે નહીં. પાંચમો પ્રશ્ન છે, કમ્પ્લીટ ધ ટેબલ. એટલે કે નીચે જે આપેલું જે ટેબલ છે એને તમારે પૂર્ણ કરવાનું છે. તો અહીંયા સૌથી પહેલું આપેલું છે શાઇની કેન અને બીજું છે શારદાબેન કેન.
એટલે અહીંયા આપણને બે વિભાગો આપેલા છે. એમાં અહીંયા જે શાઇની નામનો રોબોટ છે એ શું કરી શકે એના વિશે લખેલું છે, અને બીજું જે વિભાગ આપેલો છે એમાં શારદાબેન શું કરી શકે છે એ અહીંયા આપણે લખેલું છે. તો શાઇની કેન આન્સર એની ક્વેશ્ચન્સ, એટલે કે શાઇની નામનો જે રોબોટ છે એ કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકે છે. જ્યારે શારદાબેન છે એ મેક લર્નિંગ ફન એન્ડ ઇઝી, જ્યારે શારદાબેન છે એ ભણવાનું રસપ્રદ અને ખૂબ જ સરળ બનાવે છે. ત્યાર પછી શાઇની કેન ફ્લેશ કલરફુલ સ્લાઇડ્સ, જ્યારે શાઇની નામનો જે રોબોટ છે એ કલરફુલ સ્લાઇડના ફ્લેશ કાર્ડ બનાવી શકે છે. જ્યારે શારદાબેન કેન ટેલ સ્ટોરીઝ એન્ડ સિંગ સોંગ્સ, જ્યારે શારદાબેન જે છે એ સ્ટોરીનું વાંચન કરી શકે છે અને ગીતો ગાય છે. છેલ્લું આપેલું છે શાઇની કેન બી બોરિંગ, એટલે કે શાઇની કદાચ બોરિંગ પણ થઈ શકે છે. જ્યારે શારદાબેન કેન મેક સ્ટુડન્ટ્સ લાફ, એટલે કે શારદાબેન છે એ પોતાના બાળકોને હસાવે પણ છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે રાઇટ ધેટ પાર્ટ ઓફ ધ સ્ટોરી ધેટ યુ લાઇક ધ મોસ્ટ. વાર્તાનો તમને જે સૌથી પ્રિય અથવા તો સૌથી પસંદગીનો જે ભાગ હોય એ તમારે અહીંયા લખવાનો છે. તો શારદાબેન ટોટ અસ વિથ લવ એન્ડ મેડ લર્નિંગ ફન, એટલે કે શારદાબેન પ્રેમથી અને એક રમૂજ પ્રકારે વિદ્યાર્થીઓને ભણાવે છે. સેડ ધ સ્ટુડન્ટ્સ, એવું વિદ્યાર્થીઓએ કહ્યું. શાઇની વોઝ બોરિંગ એન્ડ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ અવર ક્વેશ્ચન્સ, એટલે કે શાઇની છે અમને ખૂબ જ કંટાળાજનક લાગી અને તે અમારા જે પ્રશ્નો છે એને સમજી શકી નહીં. ધ પ્રિન્સિપાલ સ્માઇલ, આચાર્ય હસ્યા. શારદાબેન, યુ મે નોટ હેવ ઓલ ધી આન્સર્સ બટ યુ હેવ સમથિંગ ધ રોબોટ ડઝન્ટ હેવ એ હાર્ટ, એટલે કે શારદાબેન, ભલે તમારી પાસે બધા પ્રશ્નોના જવાબ ન હોય, પરંતુ તમારી પાસે જે છે એ એક રોબોટ પાસે નથી, અને એ છે એ હાર્ટ, એટલે કે હૃદય. છઠ્ઠો પ્રશ્ન છે વુડ યુ લાઇક ટુ લર્ન ઓનલી થ્રુ ઓનલાઈન મોડ ઓર ક્લાસ વાય, એટલે કે શું તમને ઓનલાઈન મોડમાં ભણવું ગમે છે કે પછી ક્લાસરૂમમાં, શા માટે? તો એનો જવાબ લખીશું આપણે નો, આઈ વુડ નોટ લાઇક ટુ લર્ન ઓનલી થ્રુ ઓનલાઈન મોડ ઓર ક્લાસ બીકોઝ ઇટ ઇઝ વેરી બોરિંગ, એટલે કે ઓનલાઈન જે ક્લાસ છે એ ખરેખર મને ગમતો નથી, કારણ કે એ ખૂબ જ કંટાળાજનક હોય છે. I cannot ask questions or solve my difficulties as easily as I can do in the class, એટલે કે હું પ્રશ્નો પૂછી શકતો નથી કે પછી મારી જે મુશ્કેલીઓ છે એ પણ હું સોલ્વ કરી શકતો નથી, જેવી રીતે હું મારા ક્લાસરૂમમાં કરી શકું છું. તો વિદ્યાર્થી મિત્રો, રીડિંગ વિભાગમાં આપણે એક શિક્ષકના જાદુની જે સ્ટોરી ભણ્યા એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ રીડિંગ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો, તમને પણ તમારા શિક્ષક પ્રત્યે કેવા પ્રકારની લાગણી છે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને એ પણ જણાવજો રોબોટ દ્વારા શિક્ષણ લેવું ગમે છે કે પછી શિક્ષક દ્વારા, એ પણ તમે કોમેન્ટમાં જરૂરથી લખજો. તો ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.